Excuse me, sir. There is a student here, right side. જે નાગેન્દ્ર સર માટે એક ક્વેશ્ચન છે and she want to ask if she can. આપણે પ્રશ્નોત્તરી માટે ઓપન સેશન સ્પેશિયલ રાખેલું છે તો લાસ્ટમાં આપણે લઈ લેશું તો વધારે સારું રહેશે. Only one question. Please. Yeah, thank you so much. So what is the flexibility of Indrashil University? Can you explain it again? Sorry. Repeat the question. Please come back again. What is the flexibility of this university, Indrashil? Flexibility of? Indrashil University. I'm not getting you still. Flexibility of what you are asking? See, flexibility का मतलब ये होता है बेटा. See, in other universities, the courses are imposed on you. The courses are imposed on you. With our university, say for example, if you join mechanical, it is not necessary to study 50 courses conventional universities teaches mandatorily. But with us, it is not like that. Very few courses will be there which are mandatory. See, without studying thermodynamics, turbo machines, heat transfer, I cannot become a mechanical engineer. But with us, the more courses are elective courses. That means you can, in mechanical or outside mechanical, you can study the courses of your choice. That's what I was trying to tell you in the beginning. In our university, we permit you to tailor your resume the way you wanted it. You got it? Yeah. It's something like if you go for a dinner or lunch, you know, like you like buffets, am I right? This is cup, what do you want? You pick what you wanted. That you love it more than you making you to sit on a table, you like it or you don't like it, I put you only this and you have to eat it. With us, it is not like it is a menu. There is a menu of electives, menu of courses. You can choose from that and study. That is the benefit. Thank you, sir. Thank you so much. Thank you. Yeah, thank you so much, sir. Thank you. Over to Rakesh, sir. ડ્રોપ બોક્સની અંદર આપના જે લખેલા પાસ્ટના જે કાઉન્ટર છે એના ઉપરથી આપણે ડ્રો પણ કરવાનો છે ને આપણે ઇનામ પણ મળવાના છે. આપ લોકો ખૂબ સરસ સહકાર આપી રહ્યા છો. સાથે એડીઆર પરફોર્મન્સ એક વધુ પરફોર્મિંગ દ્વારા આપનું મનોરંજન કરવા માંગે છે તો આકાશભાઈને વિનંતી કરીશ. આકાશ પંચાલ સર. ઓકે, તો આપણે નેક્સ્ટ સ્પીકરને લઈ લઈએ. આપણી વચ્ચે યુપીએસસી અને જીપીએસસી માહિતી આપવા માટે હિરેન દવે સર ઉપસ્થિત છે. એમના વિશેની બધી માહિતી માટે હું સરજી સર જોઈન્ટ સેક્રેટરીને વિનંતી કરીશ કે તેઓ એમના વિશે પરિચય આપે. સરજુભાઈ ચૌહાણ સર. શ્રી હિરેનભાઈ દવે જે અમદાવાદ સ્પીપાના વિઝિટિંગ ફેકલ્ટી છે તેમજ ગુજરાત સમાચારમાં સતદલ પૂર્તિના સ્ટાર લેખક છે અને અગ્રગણ્ય ગુજરાતી ન્યૂઝ ચેનલના એજ્યુકેશન ઉપર માહિતી આપે છે. તો તેમજ તે લક્ષ્ય એકેડમીના ડાયરેક્ટર પણ છે. હું એમને આમંત્રિત કરું છું કે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા પછી સરકારી નોકરી મેળવવા માટે યુપીએસસી તેમજ જીપીએસસી વિશેની સંપૂર્ણ માહિતી આપે. થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. તો મંચસ્થ મહાનુભાવો અને મિત્રો, તમે લોકો અત્યારે હાલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ કરી છે અને કારકિર્દીના એક એવા ઉંમરે આવીને ઊભા છો કે અત્યારનો જે સમય છે એ તમારું આખું ભવિષ્ય નિર્ધારિત કરી શકે છે. એક સાચો નિર્ણય હોય તો તમારું આખું જીવન બની શકે છે અને જો એક નિર્ણય ખોટો લેવાઈ જાય, જો ખોટી દિશામાં આપણે વહી જઈએ તો આખી કારકિર્દી માત્ર કાશ અને અફસોસમાં જતી રહે છે. તો મિત્રો, અત્યારે હાલમાં જે અલગ અલગ કારકિર્દીના વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છીએ એમાં હું સરકારી ક્ષેત્ર વિશે વાત કરવા અહીંયા આગળ આપની વચ્ચે આવ્યો છું. આપનો થોડોક સમય હું લઈશ. તો કારકિર્દી તમે જે અત્યારે બનાવી રહ્યા છો, ધોરણ 12 પછી શું કરવું, ગ્રેજ્યુએટ પછી શું કરવું, તો મુખ્યત્વે બે પ્રકારની બાબતો ઉપર આપણે વિચારી શકીએ. એક છે કે તમે સરકારી નોકરી માટે વિચારી શકો છો. બીજા જે વિકલ્પો છે ખાનગી ક્ષેત્રમાં, મેડિકલ, એન્જિનિયરિંગ, આ બધા વિશે ઘણા બધા વક્તા મિત્રોએ આપને બહુ સરસ માહિતી આપી. તો અત્યારે હાલમાં સરકારી નોકરી અને ખાનગી નોકરી એની વચ્ચે શું તફાવત છે? તો અત્યારે હાલમાં જો તમે ધોરણ 12 પાસ કરેલું છે, ધોરણ 10 પાસ કરેલું છે, આગળ તમે કઈ દિશામાં જવું, તો મિત્રો બહુ મહત્ત્વની અહીંયા આગળ કેટલીક બાબતો છે કે
ખાનગી ક્ષેત્રમાં અલગ અલગ કોલેજો, યુનિવર્સિટીઝ એમાં આપ જોડાઈ શકો, કોઈ પણ જગ્યાએ ગ્રેજ્યુએશન કરી શકો. પણ જોડે જો તમે અત્યારના સમયમાં આજે તમારી પાસે 2-3 વર્ષનો સોનાનો સમય છે, એને જો આપ યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરો, યોગ્ય રીતે તૈયારી કરો, રોજ થોડી તૈયારી કરો, તો ગ્રેજ્યુએશન પછી તમે IAS, IPS જેવા કોઈ સરસ જગ્યાએ બેસી શકો. GPSC પાસ કરી અને મામલતદાર છે, PSI છે, અથવા તો તમે જુઓ તો DYSP છે, આ પ્રકારની જે કોઈ સારી પરીક્ષાઓ છે એ પાસ કરી શકો અને તમારી જે આખી કારકિર્દી છે એ બદલાઈ જાય. તો મિત્રો, ખાનગી નોકરી અને સરકારી નોકરી એની વચ્ચેની આમ તમે જુઓ તો તુલના કરીએ તો કમ્પેરિઝન થઈ શકે એવું જ નથી. કારણ કે ગવર્મેન્ટ જોબ જે છે એની અંદર તમારી પાસે એક પાવર છે, સમાજની અંદર તમે કંઈક કરી શકો છો, એક આખી પ્રતિષ્ઠા હોય છે. અનેક લોકો તમારી કચેરી પર રોજ આવે, ઘણા બધા પ્રશ્નો લઈને આવે ને તમારી એક સહીથી જે લોકો રડતા તમારા ત્યાં આવ્યા હોય એ લોકો હસતા પાછા જાય, તો તમારી પાસે કંઈક કરવાનો સંતોષ છે. અત્યારે હાલમાં 7મા પગાર પંચ પછીના સમયમાં તમે જોઈ શકો કે સરકારી જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એના પગાર અને ભથ્થામાં બહુ મોટા પાયે વધારો થયો છે. તો પ્રાઇવેટ જોબ કરતાં ગવર્મેન્ટ જોબ જે છે એમાં તમારી પાસે 3 P છે: પાવર, પ્રેસ્ટીજ એન્ડ પેની. આ ત્રણેય વસ્તુ અત્યારે હાલમાં જો તમારે કરવું હોય તો અત્યારે તમારા માટે સારામાં સારો સમય છે કે જેમાં જો તમે તૈયારીની શરૂઆત કરો તો તમારું એક ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકાય. તો ગવર્મેન્ટ જોબ શું હોય, કેવી રીતે મળે, આ બધી બાબતો વિશે માર્ગદર્શનનો અભાવ હોય છે. શાળાઓ, કોલેજોમાં લોકોને માર્ગદર્શન નથી હોતું. ઘણા લોકોનું બાળપણનું સપનું હોય કે ભાઈ મારે લાલ લાઇટ વાળી ગાડીમાં જવું છે, મારે કલેક્ટર થવું છે, મારે લશ્કરી અધિકારી બનવું છે, મારે પોલીસ ઓફિસર બનવું છે, પણ કેવી રીતે બનાય એ કોઈને ખ્યાલ નથી હોતો અને પરિણામે તમે જુઓ તો આપણું જે ભવિષ્ય છે એ આ બધી ઘેટાચાલમાં રોળાઈ જાય છે. તો અહીંયા આગળ હું તમારા માટે ખાસ થોડીક વાત કરવા માંગીશ કે કેવી રીતે તમે આ કરી શકો છો. તો મુખ્યત્વે ગુજરાત લેવલે સૌથી જે હાઈએસ્ટ સંસ્થા છે એ છે GPSC કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે. અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે GPSC, એના દ્વારા બંધારણના અનુચ્છેદ 315 અંતર્ગત સ્થાપવામાં આવેલી સંસ્થા છે કે ગુજરાત સરકારના જે કોઈ વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીઓ છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર હોય, DYSP હોય, મામલતદાર હોય, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન અધિકારી, સચિવાલયના મુખ્ય અધિકારીઓ, આ તમામની જે પસંદગી છે એ GPSC દ્વારા કરવામાં આવતી હોય છે. અને એક સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ આપી અને તમે આ પરીક્ષાઓ પાસ કરી શકો અને રાજ્ય સરકારની અંદર એક સારા અધિકારી તરીકે તમે પસંદગી પામી અને તમારું જે સ્વપ્ન છે એ સિદ્ધ કરી શકો. તો મિત્રો, કારકિર્દીની અંદર જો તમે આ GPSC પરીક્ષા આપવા માંગતા હો તો તમે ગ્રેજ્યુએશન પછી પરીક્ષા આપી શકો છો, પણ તૈયારીની જે શરૂઆત છે એ ધોરણ 12 પછી તરત ચાલુ કરી શકો છો. એટલે ધોરણ 12 પછીના જે 3 વર્ષ છે એમાં જો તમે થોડી તૈયારી જો તમે કરો છો કે જેની અંદર મુખ્યત્વે જે તૈયારી આવે છે એમાં જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન, ત્યાર પછી વર્બલ સ્કિલ્સ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી, અને એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ અને રિઝનિંગ, આ 3 પાસાઓની ઉપર આખી GPSCની પરીક્ષા યોજાતી હોય છે. તો જો તમે અત્યારથી તૈયારીની શરૂઆત કરો તો ડેફિનેટલી 3 વર્ષની અંદર તમારી તૈયારીના આધારે જો એના પછી પરીક્ષા આપો તો ડેફિનેટલી તમે આ પરીક્ષા પાસ કરી અને એક સારા સરકારી અધિકારી તરીકે પસંદ થઈ શકો છો. બીજી વસ્તુ છે કે આ સિવાય વર્ગ 3ની ઘણી બધી પરીક્ષા આવતી હોય છે, જેમ કે અલગ અલગ નગરપાલિકાઓ છે. તો નગરપાલિકાઓની અંદર જે આખું એનું પ્રશાસન છે, એનું જે વહીવટી તંત્ર છે, એના ચીફ હોય છે, ચીફ ઓફિસર તરીકે ઓળખાય છે અથવા તો CEO તરીકે ઓળખાતા હોય છે. તો ચીફ ઓફિસરની પરીક્ષા છે એ પણ GPSC દ્વારા લેવાતી હોય છે. તમે આ પરીક્ષા પણ ચોક્કસ રીતે આપી શકો અને આ જ અભ્યાસક્રમના આધારે તમે તૈયારી કરી શકો. તો GPSCની તૈયારી કરવાના ઘણા બધા ફાયદા છે. મુખ્ય ફાયદો એ છે કે તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની તૈયારી કરો તો ગિરનાર તો સહેલાઈથી ચડી જવાય. જો તમે GPSCની તૈયારી કરશો તો ગુજરાત સરકારની જે કોઈ અન્ય વર્ગ 3ની પરીક્ષા છે, જેમ કે ચીફ ઓફિસર આવે છે, પછી ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર આવે છે, ત્યાર પછી ધોરણ 12ના લેવલે અલગ અલગ અનેક પરીક્ષાઓ આવતી હોય છે. જેમ કે ધોરણ 12 પછી જે લોકો તરત નોકરી મેળવવા માંગે છે, જેમને ઇન્સ્ટન્ટ જોબ જોઈએ છે, ઇન્સ્ટન્ટ કરિયર બનાવી છે, એના માટે પણ ઘણા બધા વિકલ્પો છે જે આમાં કામમાં આવી શકે. જેમ કે હમણાં થોડા સમયમાં 1-2 મહિનાની અંદર તલાટીની ભરતી પડવાની છે. તલાટી પંચાયતના પાયા જે છે, તલાટી મંત્રી, એની 1800 જેટલી જગ્યાઓનું જે મહેકમ છે એ ગુજરાત સરકારે હાલમાં મંજૂર કરેલું છે અને 1-2 મહિનાના ટૂંક સમયમાં એની ભરતી આવશે.
ગયા વર્ષે જ્યારે આ તલાટીની ભરતી થઈ હતી ત્યારે 2440ની જગ્યાઓ સામે 8 લાખથી વધારે લોકોએ ફોર્મ ભર્યા હતા. તો જ્યારે આટલા મોટા પાયે લોકો ફોર્મ ભરે છે તો 1-2 મહિના પછી આવનારી તૈયારી માટે તમે અત્યારથી જો તૈયારી ચાલુ કરો તો ફોર્મ બહાર પડ્યા પછી ઓજસની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. અને અહીંયા આગળ સ્લાઇડ પર લખેલું છે ojas.gujarat.nic.in. તો એની ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો અને આ ફોર્મ ભરી અને પરીક્ષામાં ભાગ લઈ શકો. અને જો તમે સારો એવો પરફોર્મન્સ આપો તો શોર્ટ ટાઈમની અંદર તમને તલાટી તરીકેની સારામાં સારી જોબ મળી શકે. એ સિવાય ઘણા લોકોનું સ્વપ્ન હોય છે કે મારે પોલીસ અધિકારી બનવું છે, પોલીસ વિભાગમાં જવું છે. તો પોલીસ વિભાગમાં જીપીએસસી છે એ ઉચ્ચ લેવલની પોસ્ટ જેમ કે પોલીસ ઇન્સ્પેક્ટર છે, ડીવાયએસપી છે, એની ભરતી કરે છે. એનાથી નીચેના લેવલના જે પોલીસ કર્મીઓ હોય છે જેમ કે તમે લોકરક્ષક અથવા તો કોન્સ્ટેબલ છે, તો ગઈ વખતે 18,532 જેવી કોન્સ્ટેબલની પોસ્ટ જે છે એ બહાર પાડવામાં આવેલી. અને આ વર્ષે અત્યારે ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ, ત્યાર પછી એએસઆઈ અને પીએસઆઈ આ ત્રણેય ભરતીઓ હમણાં આગામી 3-4 મહિનામાં બહાર પડશે. તો અત્યારના સમયમાં જો તમે કારકિર્દી તરીકે સરકારી નોકરીના વિષય ઉપર તૈયારી કરવાનું શરૂઆત કરો તો આગામી 6 મહિનાની અંદર એક પછી એક અલગ અલગ અનેક પોસ્ટ બહાર પડી રહી છે. અને ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે, બજેટમાં જાહેરાત કરી હતી, આ વર્ષના બજેટ જો તમે સાંભળ્યું હોય તો આ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે બહુ જ મોટા પાયે રિક્રુટમેન્ટ કરશે. તમે સૌથી નસીબદાર લોકો છો. સરકારી નોકરીઓ આજથી 2-5 વર્ષ પહેલાં મળતી નથી. લોકો એવું કહેતા હતા કે જીપીએસસી 5-7 વર્ષે એક જ વાર આવે, પણ અત્યારે જીપીએસસી એવી જાહેરાત કરી છે કે દર વર્ષે જીપીએસસીની પરીક્ષા લેવાશે. તો દર વર્ષે મોટા પાયે રિક્રુટમેન્ટ આવી રહી છે. સચિવાલયની અંદર જે કોઈ બહુ મોટા પાયે સ્ટાફ છે આ બધો સ્ટાફ અત્યારે 2020 સુધીમાં નિવૃત્ત થઈ રહ્યો છે. અને એની જગ્યાએ નવા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એની જે ભરતી પ્રક્રિયા છે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે ગયા વર્ષથી. અને આગામી 3 વર્ષની અંદર ખૂબ મોટા પાયે રિક્રુટમેન્ટ્સ બહાર આવી રહી છે. એક જીઓજી નામની ગુજરાત સરકારની એપ છે, તમે એન્ડ્રોઈડ ફોનમાં ડાઉનલોડ કરી શકો. અને આ જે એપ છે એમાં આગામી 10 વર્ષમાં કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી પડવાની છે એની તમે અત્યારથી માહિતી મળી શકે. જેમ કે સમાજ કલ્યાણ અધિકારી હોય, મામલતદાર હોય, તલાટી હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, પીએસઆઈ હોય, તો સચિવાલય અને બિન સચિવાલયના ક્લેરિકલની ભરતી છે. તો આ તમામ જે રિક્રુટમેન્ટની એક્ઝામ્સ છે એના માટે તમે તૈયારી કરી શકો છો. આ જે તૈયારી જે જીપીએસસીની એક્ઝામિનેશન હોય છે એની અંદર આપણે જોઈએ એમ આ રીતે અનેક પોસ્ટ હોય છે. ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, જિલ્લા રજિસ્ટ્રાર, મામલતદાર, સેક્શન ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી. અને એક જ એક્ઝામ પાસ કરી અને આમાંથી કોઈ પણ પોસ્ટ ઉપર જઈ શકાય છે. એના માટેની લાયકાત જે હોય છે, ઘણા લોકો એવું કહે કે કેટલા ટકા હોય તો આ પરીક્ષા આપી શકાય. તો આ પરીક્ષાની વિશેષતા એ છે કે આની અંદર જે લાયકાત છે માત્ર 20 વર્ષની વય અને ગ્રેજ્યુએશન હોય છે. અને જે વર્ગ 3ની 12 પાસ લેવલે છે એમાં 18 વર્ષની વય અને ધોરણ 12 પાસ. સૌથી સારી વસ્તુ એ છે કે આ પરીક્ષાની અંદર કોઈ બેકગ્રાઉન્ડ મેટર થતું નથી. એટલે ઘણી વખત ધોરણ 12ના રિઝલ્ટ પછી ઘણા વિદ્યાર્થીઓ એવું ફીલ કરતા હોય કે અપેક્ષા કરતાં મારા જે માર્ક્સ છે ઓછા માર્ક્સ આવ્યા છે, તો શું કરવું? તો જો ઓછા માર્ક્સ આવ્યા હોય તો નાસીપાસ થવાની જરૂર નથી. તમે ઓછા માર્ક્સ આવ્યા હોય પણ જો તમારામાં મહેનત કરવાની એક ધગશ હોય કે મારે સારી કારકિર્દી બનાવવી છે તો તમે આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકો. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની અંદર તમે જો સારો પરફોર્મન્સ કરો તો અહીંયા આગળ તમને જોબ મળે છે. આ પરીક્ષાની અંદર તમામ ઉમેદવારો સમાન છે. તમે ગોલ્ડ મેડલિસ્ટ થયેલા હો કે તમે સામાન્ય 35% પાસિંગ માર્ક્સે તમે પાસ થયેલા હો, આની વચ્ચે કોઈ તફાવત હોતો નથી. ઘણી વખત એવું બને કે ઓછા માર્ક્સ લાવેલા વિદ્યાર્થીઓ હોય એ આમાં વધારે સારો પરફોર્મન્સ લાવી અને ઝડપથી જોબ મેળવી શકે. અને એની સામે જે ઉમેદવારો એવા હોય કે જે લોકો કોલેજ લેવલે ઘણો સારો પરફોર્મન્સ ધરાવતા હોય તો એ કદાચ સારો પરફોર્મન્સ આમાં ન આપી શકે. બીજી વસ્તુની વિશેષતા એ છે કે કોલેજ અને સ્કૂલની જે તૈયારી છે એના કરતાં આ તૈયારી ટોટલ અલગ પ્રકારની તૈયારી છે. અલગ પ્રકારની તૈયારી એટલા માટે છે કે સ્કૂલ અને કોલેજની અંદર આપણે જે કોઈ વિષય છે, સપોઝ તમે કોમર્સમાં અભ્યાસ કરો છો તો તમારી પાસે અમુક મર્યાદિત વિષયો છે કે સપોઝ એકાઉન્ટ છે, સ્ટેટ્સ છે, આવા વિષયો ભણો છો. એન્જિનિયરિંગ છે તો એની અંદર અમુક પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ આવશે, એની ઉપર જ તૈયારી કરવાની હોય. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જનરલ નોલેજનો જે વિષય હોય એની અંદર તમામ વિદ્યાશાખાઓનું તમામ બાબતો વિશે અભ્યાસ કરવાનો આવે છે. એટલે આખું જે અભ્યાસક્રમ છે એ વ્યાપક છે. તો જો તમે પહેલેથી તૈયારી કરો, પદ્ધતિસરની તૈયારી કરો, યોગ્ય રીતે તૈયારી કરો માર્ગદર્શન સાથે, તો તમારી પાસે જે પાસ થવાની સંભાવના છે એ ઘણી વધી જાય છે.
મિત્રો, તમે જ્યારે આ પ્રકારની વાત કરો કે હું સરકારી નોકરી માટે તૈયારી કરવા માંગુ છું, એટલે ઘણા બધા લોકો આપણને એવા મળે કે આપણને એમ કે આ ટાઈપની પરીક્ષા પાસ ન થઈ શકે, બહુ અઘરી છે, બહુ ટફ છે, ઇમ્પોસિબલ છે. મારા અંડરમાં ગુજરાત સરકારમાં 500થી વધારે અધિકારીઓ પાસ થયેલા છે. અને ઓવરઓલ તમે જુઓ તો સ્પીપા આઈએએસ ટ્રેનિંગ સેન્ટરમાં પણ અમે લોકો ભણાવીએ છીએ. હું ભણાવું છું, અમારા મિત્રો ભણાવે છે. તો અમે લોકો જે ભણાવીએ છીએ એના અંતર્ગત અત્યારે 100થી વધારે લોકો આઈએએસ આઈપીએસ જેવી પોસ્ટ ઉપર પણ પાસ થયા છે. તો આ જે પરીક્ષા છે એમાં તમને કેટલાક કેસીસ કહું. ધારો કે મારો એક વિદ્યાર્થી હતો, ધોરણ 12 પાસ કર્યું. ધોરણ 12 પાસ કર્યું અને પાટણ જિલ્લાના મણુન ગામમાંથી આવતો હતો. આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, એટલે 12મું પાસ થયું અને એના ફાધરનું ડેથ થયું. એટલે પિતાનું મૃત્યુ થયું. હવે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી નથી, એટલે બધાએ કીધું કે ભાઈ ગૌરાંગ, તું જોબ ચાલુ કરી કાઢ. હવે જોબ કરવામાં એના થોડાક નસીબ સારા હતા અને એ વખતે તલાટીની ભરતી પરીક્ષા આવી અને એણે તરત મહેનત કરી અને તરત એ તલાટી તરીકે લાગી ગયો. તલાટીની પરીક્ષા પાસ કરી, ધોરણ 12 પાસના લેવલે ગ્રેજ્યુએશન એણે કર્યું નહોતું. અને આ તૈયારીની જોડે એણે બાકીનો જે સમય છે એની અંદર થોડું વાંચવાનું ચાલુ કર્યું અને એક્સટર્નલમાં ગ્રેજ્યુએશન કર્યું. અને જ્યારે એણે તલાટી તરીકે કામગીરી કરી ત્યારે એમણે કલેક્ટર છે, મામલતદાર છે, એસપી છે, આવા ઘણા બધા અધિકારીઓના સંપર્કમાં આવ્યો. અને ત્યારે એને ખબર પડી કે યુપીએસસી નામની એક પરીક્ષા હોય અને જો આપણે આ પરીક્ષા પાસ કરીએ તો ડાયરેક્ટ કલેક્ટર બની શકાય. અને પછી એણે એક રિસ્ક લીધું ગ્રેજ્યુએશન પૂરું કરીને અને તલાટીની નોકરી છોડી દીધી અને 1 વર્ષ જબરદસ્ત મહેનત કરી. અને 1 વર્ષ જબરદસ્ત મહેનત કર્યા પછી પ્રથમ પ્રયાસ એણે આઈએએસની પરીક્ષા આપી અને આઈએએસની પરીક્ષાના જે 3 લેવલ હોય, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ, 3 ક્લિયર કરી કાઢ્યા અને આઈએએસ છે અત્યારે હાલમાં. તો ગૌરાંગ મકવાણા કરીને મારો વિદ્યાર્થી છે. આ તમને એક એક્ઝામ્પલ છે કે અત્યારે હાલમાં આઈએએસ વલસાડ જિલ્લામાં આપણે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્ય કરે છે. આવતા વર્ષમાં એ કદાચ કલેક્ટર બની જશે. આ વર્ષે પણ તમે જુઓ, જે કોઈ વિદ્યાર્થીઓ પાસ થયા છે અલગ અલગ ઘણી બધી સ્ટ્રગલ કરીને આવેલા છે. જેમ કે મારા એક વિદ્યાર્થીને હતા કોમલ ગણાત્રા કરીને, અને સૌરાષ્ટ્રની અંદર એક નાનકડા ગામમાંથી આવતા હતા. એમના પિતા ખેડૂત હતા અને એણે ભણ્યું, ગ્રેજ્યુએશન જેટલો અભ્યાસ કર્યો અને પછી એને મેરેજ કરાવ્યા. મેરેજ કરાયા પછી એમના જે હસબન્ડ છે એને ઓસ્ટ્રેલિયા જવું હતું અને પૈસાની જરૂર હતી. ઓસ્ટ્રેલિયા જઈને જોબ કરવી હતી કારણ કે અહીંયા બહુ મર્યાદિત વિકલ્પો લાગતા હતા. એટલે કોમલે બધા પોતાના ઘરેણાના દાગીના વેચી કાઢ્યા અને એ લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે ફાઇલ એપ્લાય કરી. એના હસબન્ડ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયા અને ત્યાં જઈ અને આ જે છોકરી છે એને ડિવોર્સ આપી દીધા. હવે આવી જે પરિસ્થિતિ ઊભી થઈ કે જ્યારે જે કહેવાય કે આખી કારકિર્દી જે છે, હવે આખી એની લાઈફ છે આખી ડિસ્ટર્બ થઈ ગઈ. એટલે એના પિતાને એવું લાગ્યું કે જો આની કોઈ કારકિર્દી બનાવવામાં આવે અને જો કંઈક પોતે પગભર થાય એવું કરીએ. અને એણે તૈયારી કરીને આવી પરિસ્થિતિમાંથી પાસ થઈ અને છેક આઈએએસ પરીક્ષા પાસ કરી અને અત્યારે હાલમાં એ આ રીતે એક સરકારી અધિકારી તરીકેની કારકિર્દી બનાવી ચૂકી છે. તો આ પ્રકારના જે ઉદાહરણો છે એ આપને બતાવે છે કે જો તમે અત્યારથી મહેનત કરો તો એમાં ચોક્કસપણે સફળતા મળી શકે. અને કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવેલા વિદ્યાર્થી હોય, એનું આર્થિક બેકગ્રાઉન્ડ નબળું હોય, ભૂતકાળમાં તમારી જે પરીક્ષાનો અનુભવ છે, તમારા માર્ક્સ ઓછા હોય, તો એનાથી કોઈ વાંધો નથી. તમે ચોક્કસપણે આ એક્ઝામમાં તમે સારો પરફોર્મન્સ લાવી શકો છો. તો મિત્રો, અત્યારે આગામી જે થોડોક સમય છે એમાં ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ અનેક ભરતી પરીક્ષાઓ આવી રહી છે. તમે જો ધોરણ 12 પાસના લેવલે એક્ઝામ્સ આપવાની શરૂઆત કરવા માંગતા હો તો અત્યારે 1800 જેટલી તલાટીની ભરતી આવી રહી છે. કોન્સ્ટેબલ પરીક્ષા જે છે એના માટે 11,000થી વધારે વેકેન્સી હમણાં જાહેર થવાની છે. ત્યાર પછી સચિવાલય અને બિન સચિવાલય ક્લેરિકલની ભરતી આવી રહી છે, જેમાં ગુજરાતના સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ અને વિવિધ જિલ્લાની કલેક્ટર કચેરીઓથી માંડીને અલગ અલગ વિભાગો જે છે એની અંદર બિન સચિવાલય ક્લર્ક એની પણ હજારોની સંખ્યામાં 3,000થી 4,000 જેટલી રિક્રુટમેન્ટ એમાં થવાની છે. તો આ બધી જે કમ્બાઇન્ડ એક્ઝામિનેશન માટે તમે તૈયારી કરો તો એમાં જીકે, એપ્ટિટ્યૂડ અને વર્બલ સ્કિલ્સનો ઉપયોગ કરી શકો. અને એના આધારે જો તમે પરીક્ષા આપો છો તો શોર્ટ ટાઈમમાં તમને એક સારી ગવર્મેન્ટ જોબ ચોક્કસ મળી શકે. અને ગવર્મેન્ટ જોબ જે છે એના જેટલું તમને બીજો કોઈ સારો વિકલ્પ પ્રાઇવેટ જોબમાં નહીં મળે. એ સિવાય તમે આ જે પરીક્ષાઓ છે તો એનું જે કહેવાય કે વાંચન કરવા માટે કે એનો પણ તમે ઉપયોગ કરી શકો. દર બુધવારે શદ્દલની જે પૂર્તિ છે એમાં મારો આર્ટિકલ આવે છે, અધ્યયન બાય હિરેન દવે.
એ તમે રેગ્યુલર વાંચો તો તમને આવનારી તમામ પરીક્ષાઓ વિશે સારી એવી માહિતી મળતી રહેશે. અને એ સિવાય યુટ્યુબ પર મારી પોતાની ચેનલ છે. યુટ્યુબ પર તમે લશ કરિયર એકેડમી બાય હિરેન દવે સર્ચ કરશો તો તમને મારી પોતાની ચેનલ મળશે ને એની અંદર હજારો વિદ્યાર્થીઓ છે જે લોકોના પાસ આઉટ થયા છે, તો એ લોકો આ ચેનલ જોઈને પાસ થયા છે. ઘણા સારા એવા વિડીયોઝ તમને મળશે, ઘણા બધા સારા એવા ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ તમને મળશે, તો અભ્યાસનું તમને એક સારું એવું માર્ગદર્શન મળી શકે છે. તો વધારે સમય લીધા વગર હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ હિરણભાઈ. એકવાર 4 ચોરો હતા અને એમના નિયમોને આધીન એ લોકોએ નક્કી કર્યું કે ક્યાંય પણ સારી વાતો ચાલતી હોય આપણે સાંભળવાનું નહીં, ક્યાંય પણ ધાર્મિક વાતો ચાલતી હોય કે ક્યાંક આપણામાં સુધાર આવે એવી વાતો ચાલતી હોય એ જગ્યાએ આપણે કાન બંધ કરી દેવાના. હવે થયું એવું કે એક જગ્યાએ ચોરી કરવા માટે 4 ચોરો ભેગા મળી અને નીકળ્યા. તો રસ્તામાં એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હતી. 4 ચોરો ઊભા રહીને વિચાર્યું કે ભાઈ હવે રસ્તો કોઈ બીજો છે નહીં અને આપણા નિયમ પ્રમાણે તો આપણે સારું સાંભળવાનું નથી, જો સાંભળી જઈશું તો આપણે સુધરી જઈશું અને આપણો ધંધો બંધ થઈ જશે. એટલે એ લોકો કે કંઈ વાંધો નહીં, આપણે કામ કરીએ કે કાનમાં બરાબર ફીટ આંગળી નાખીને નીકળી જઈએ, જેથી કરીને આપણે સંભળાશે પણ નહીં અને આપણે આગળ નીકળી જઈશું. નક્કી કર્યા મુજબ એ લોકો ત્યાંથી નીકળ્યા, પણ જોગાનું જોગ એમાંથી એક ચોરને પગમાં કાંટો વાગ્યો. હવે કાંટો કાઢવા માટે તો હાથ કાઢવો જ પડે કાનમાંથી, અને એ દરમિયાનમાં એને એક શબ્દ સંભળાઈ ગયો કે ભગવાનને પરસાવ્યો ના હોય, અને એને આટલો શબ્દ સાંભળીને કાનમાં આંગળી નાખી દીધી. ત્યાર પછી ચોરી કરી, ઘણું બધું એમને ધન ચોર્યું, અને જ્યારે એના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે દરેકના મનમાં એક ખોટ જાગી કે ભાઈ મેં વધારે મહેનત કરી છે તો હું જ વધારે લઈ જાઉં. એટલે એક જણાએ રાતે બધા સૂતા હતા અને ભગવાનનું રૂપ ધારણ કર્યું કે ભાઈ હું આ ભગવાન છું, તમે અહીંથી ચોરી કરી છે, આ ધન તમે મને સોંપી દો. એટલે 4માંથી એક તો ભગવાન બનેલા હતા, બાકીના જે 3 જણા હતા એમાં 2 જણા તો શરણે થઈ ગયા કે વાંધો નહીં ભગવાનજી, અમારી ભૂલ થઈ ગઈ, અમે આ જે કંઈ પણ ચોર્યું છે તમે પાછું લઈ જાઓ. પણ એક જણ હતા એ હોશિયાર હતા, એને થયું કે સાલું કંઈક ગડબડ રાખે છે, કે મેં જ્યારે હું ત્યાંથી નીકળ્યો હતો સત્યનારાયણ ભગવાનની કથામાં ત્યારે સાંભળ્યું હતું કે ભગવાનને પડછાયો ના હોય અને આ ભગવાનને તો પડછાયો છે. એટલે સાબિત થઈ ગયું કે ભાઈ આપણામાંનો ચોથો વ્યક્તિ દેખાતો નથી, આ એ જ છે. એટલે પછી બધા ભેગા મળીને એને માર્યું. કહેવાનો ભાવાર્થ એ છે કે જાણતા અજાણતા પણ જો ક્યારેક આપણે સાચું સાંભળી લીધું હોય તો જીવનમાં ખરેખર આપણે આવનારી મુશ્કેલીઓથી આપણે સંભાળી શકીએ છીએ. મિત્રો, એવા જ એક સરસ અમારા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની અંદર અને અવારનવાર ચેનલો મીડિયાની અંદર એમનો સતત અનેક કાર્યક્રમ રહ્યા છે એવા હેમાંગ રાવલ સરને વિનંતી કરીશ કે જો આપણને ડિસ્ટન્સ લર્નિંગ વિશે માહિતગાર કરશે. હેમાંગ રાવલ સર. આમાં એવું છે કે શરૂઆતની અંદર છે ને બધા બેટ્સમેન છે ને ધોની 5મો જ આવે અને પછી એ ધોની જ મેચ જીતાડે. એટલે અમારા છેલ્લા ધોની છે ને એ રાજેન્દ્રભાઈ છે. અમે બધા તો અત્યારે ખાલી મેચમાં આવ્યા છે, પણ અગત્યની વાતો લઈને આવ્યા છે. તમે સૌ પ્રથમ તમે જોયું મિત્રો, પાછળ સુધી અવાજ સંભળાય છે? ચાલો મને એક વાત કહો પહેલાં, તમે બધા છે ને અહીંયા આપણા ગેસ્ટ છે રાજેન્દ્રભાઈ, હિરેનભાઈ સર, ઇન્દ્રશીલ યુનિવર્સિટીના પરાસર સર, તમારે હું 1, 2 અને 3 કહું ને એટલે તમારે તમારું નામ છે ને એ બોલવાનું છે. સરને કયું નામ સંભળાય છે એ મારે સાંભળવું છે. જોશથી બોલજો. 1, 2 and 3. કોઈ નામ સંભળાયું? નથી સંભળાયું. હવે આપણે ફરીથી હું 1, 2 અને 3 કહું ને એટલે તમારે ઇન્ડિયા એમ બોલવાનું છે. 1, 2 and 3. સંભળાયું? તો એનો મતલબ એમ કે મિત્રો હવે પછી તમે 10મું અને 12મું એટલે હવે તમે સ્કૂલિંગ છોડીને આગળ કોલેજ, ડિપ્લોમા, ડિગ્રીમાં જ્યારે જવાના છો ત્યારે ટીમ બહુ મહત્ત્વની રહેશે, ગ્રુપ બહુ મહત્ત્વનું રહેશે. અને તમારે ગ્રુપ બનાવીને સ્ટડીની વાતો, ભણવાની વાતો, એકબીજાને કોફી શોપમાં ભલે મળો પણ ત્યાં સ્ટડીની વાતો કરશો તો તમે જેમ ઇન્ડિયાની જેમ અહીંયા તમારો બધાનો અવાજ સંભળાયો એમ તમારી આગળની કારકિર્દી માટે તમારો અવાજ છે એ લોકો સાંભળશે. સૌ પ્રથમ એક વાત કરવાની એ છે કે અત્યાર સુધીના તમે બધા જ એજ્યુકેશનના તમારી જોડે ઘણી બધી રસ્તાઓ છે, તમે માઇન્ડમાં ફિટ કરી દીધેલા છે.
તો એ એજ્યુકેશનના રસ્તાઓ જ્યારે તમે માઇન્ડમાં ફિટ કરતા હોય ત્યારે તમારે 4 વસ્તુ ધ્યાન રાખવાની. તમારે જાતે એનાલિસિસ કરવાનો. સૌથી પહેલું ધ્યાન રાખવાનું તમારે સ્વોટ એનાલિસિસ કહેવાય. એમાં તમારે કોઈ પણ કોર્સ કરવો છે તો એની પાછળની તમારી સ્ટ્રેન્થ શું છે, એટલે કે મજબૂતાઈ શું છે એ તમારે જોવાની. મનમાં નક્કી કરવાનું કે આ કોર્સ પાછળ મારી મજબૂતાઈ શું છે. મારા પપ્પા ડૉક્ટર છે, મારે આ કોર્સમાં ઇન્ટરેસ્ટ છે, મારે આર્કિટેક્ટમાં જવું છે તો મારું ડ્રોઈંગ સારું છે. તો આવી મજબૂતાઈ તમારે વિચારવાની. એટલે કે એસ, સ્વોટનો એસ. તમે નેટ ઉપર SWOT સર્ચ કરશો તો પણ તમને મળશે. પછી આવશે W એટલે વીકનેસ, જેમાં તમારે તમારી નબળાઈઓ જોવાની છે. તમારી પોતાની નબળાઈ શું છે એ. હવે તમારે સિવિલ એન્જિનિયરિંગ કરવું છે પણ સિવિલમાં તડકામાં ફરવું પડશે, પૈસા મળશે પણ સાઇટ ઉપર જવું પડશે. તમે શું એ જવા માટે સક્ષમ છો? તમારી આ વીકનેસ આવશે. પછી ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો. પપ્પા જોડે પૈસા છે, આ એક તક થઈ. માસા અમેરિકા છે તો આ એક તક થઈ. આવી ઘણી બધી, પપ્પાના અંકલ છે બહુ મોટા લોયર છે, આ બધી તકો થઈ. એ તકો તમે વિચારજો. અને છેલ્લે થ્રેટ્સ એટલે કે ભયસ્થાન. આમાંથી મને નહીં ફાવે તો, આ હું નહીં કરી શકું તો. આ 4 વસ્તુ નક્કી કર્યા પછી તમારી સ્ટ્રેન્થ છે એને તમારા ભયસ્થાન એટલે કે મજબૂતાઈને તમારા નબળાઈ જોડે, તમારા ભયસ્થાન જોડે, અને તમારી ઓપોર્ચ્યુનિટી છે એને તમારી વીકનેસ જોડે મૂલવજો. અને સૌથી પહેલાં હૃદયમાં એવું થાય કે આ કોર્સ મારે કરવો જોઈએ તો એ જ કોર્સ કરજો, બીજો કોઈ કોર્સ ના કરતા. આ સાથે જ્યારે મિત્રો તમે બહેનો, ભાઈઓ, દીકરીઓ જ્યારે તમે કોર્સ કરો છો 12મા પછી કે 10મા પછી, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે ડબલ ડિગ્રી પણ કરી શકો છો. ડબલ ડિગ્રી એકી સાથે. 12મા પછી ધારો કે આપણી જોડે કોઈક જગ્યાએ BCAમાં એડમિશન નથી મળ્યું તો BCom તમે કરો અને સાથે સાથે BCA તમે ડિસ્ટન્સ લર્નિંગમાં કરી શકો છો. તો તમારી ડબલ ડિગ્રી થઈ. BCom પણ કર્યું અને BCA પણ કર્યું. ગવર્મેન્ટની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અહીંયા અમદાવાદમાં છે. BAOU, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ખાલી મોબાઈલમાં BAOU તમે સર્ચ કરશો તો એ તમને ડિસ્ટન્સ એજ્યુકેશન, એટલે કે એમાં તમને બુક્સ ઘેર બેઠા મળી જશે. તમારે માત્ર સેટરડે સન્ડે જે તે જગ્યાએ એના સ્ટડી સેન્ટરમાં જવાનું રહેશે. ત્યાં જઈને તમે BComની સાથે સાથે BCA કરી શકો, BBA કરી શકો, એન્જિનિયરિંગની સાથે સાથે BCA કરી શકો. ઘણા બધા કોર્સિસ છે એ તમે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા કરી શકો છો. એની એક્ઝામિનેશન કોઈ દિવસ ક્લેશ નહીં થાય, કારણ કે ગુજરાત સરકારના રાજ્યપાલ છે એ ગુજરાત યુનિવર્સિટીના પણ ચાન્સલર કહેવાય અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પણ એ જ ચાન્સલર છે. માટે કોઈ દિવસ તમારી કન્ટિન્યુઅસ એક્ઝામ હશે એની સાથે આ એક્ઝામ ક્લેશ નહીં થાય. અને એક્ઝામ પણ ઇઝી હોય છે. જ્યારે તમે ફિલ્ડમાં બહાર નીકળશો ત્યારે તમારી જોડે ડબલ ડિગ્રી હશે. મોટે ભાગે અત્યાર સુધી લોકો એમ માનતા હોય છે કે ડિસ્ટન્સ એજ્યુકેશન એ કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય એ લોકો કરી શકે, અથવા તો કોઈને જોબ કરતા હોય અને સાથે સાથે કરવું હોય એ લોકો કરી શકે, પણ એવું નથી. અત્યારથી તમે તમારા એક કોર્સની સાથે બીજો કોર્સ લઈને તમે કરી શકશો. અને જ્યારે તમે બહાર નીકળશો ત્યારે તમારી જોડે બહુ જ ઓપોર્ચ્યુનિટી આવશે. તમે BCom ગુજરાત યુનિવર્સિટીમાંથી કરશો અને BCA, એક્ઝામ્પલ આપું છું, તમે અથવા BBA તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કરશો તો બંનેમાંથી તમારે આગળ જવાની તકો વધી જશે. તમે BCAમાંથી MCA કરી શકશો તો MCA 3 વર્ષનું હોય તો 1 વર્ષ ઓછું થઈ જાય છે એની અંદર. એટલે આ રીતે તમારી આગળ વધવાની તકો છે. મેં હમણાં જ હિરેનભાઈને 2 દિવસ પહેલાં પ્રશ્ન પૂછ્યો હતો કે ડિસ્ટન્સ એજ્યુકેશનની અંદર જો વિદ્યાર્થી ભણેલા હોય તો એ UPSC કે GPSC આપી શકે? તો હિરેનભાઈએ મને કીધું કે UPSC GPSC નહીં, કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટે એ એલિજિબલ છે. માટે તમારા વાલીને પૈસાનો બોજ પણ ઓછો આવશે. તમારે ધારો કે BCA કરવું હોય તો તમે સામાન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કરશો તો 30,000 થી 50,000 રૂપિયા એનો ખર્ચો.
દર 6 મહિનાનો, અને વર્ષનો ખર્ચો 1 લાખ જેવો પહોંચી જશે. જ્યારે તમે આની અંદર માત્ર 7,000 જેવી મામૂલી ફીસમાં, જેમાં ચોપડીઓ, બુક્સ, મટીરિયલ, એક્ઝામ ફી અને સેટરડે સન્ડે સ્ટડી, એક સામાન્ય કોમ્પ્યુટર કોર્સ કરતાં પણ ઓછી કિંમતમાં તમે પર સેમિસ્ટર તમારું ગ્રેજ્યુએશન છે એને ડબલ ગ્રેજ્યુએશન કરી શકશો. માટે આ પણ તમારા મગજની અંદર બ્રોડલી તમે એક રાખજો. અને ખાસ કરીને હવે પછી જેમને સાંભળવાના છે એવા રાજેન્દ્રભાઈની વાત કરતાં પહેલાં અમારા રાકેશભાઈએ તમને બહુ બધી વાર્તાઓ કીધી, તો એક નાની વાર્તા કહીને હું મારી વાણીને વિરામ આપીશ. અને તમારા માટે બહુ જ જરૂરી છે. ટોપીવાળા વાંદરાની વાતો સાંભળી હતી બધાએ? ટોપી વેચવા જતો હતો અને પછી શું થયું? ટોપી વાંદરાઓએ અને લીધા પછી એ ઊભો થયો અને એણે જોયું કે આ ટોપીઓ લઈ લીધી છે, એટલે એણે બધું જ પ્રયત્ન કર્યા, પથ્થર માર્યા, આ કર્યું, પણ એકેય ટોપીઓ પાછી આવી નહીં. છેલ્લે એને ખબર પડી કે આ તો અનુકરણ કરે છે, એટલે એમણે પોતાની જોડે એક ટોપી હતી એને નીચે ફેંકી દીધી, એટલે બધી જ ટોપીઓ વાંદરાઓએ ફેંકી દીધી. આ વાર્તા ખબર છે? હવે આ વાર્તા આગળ ચાલી આધુનિક. એમાં એવું થયું, માણસ સામાજિક પ્રાણી છે, એટલે ઊંઘ પણ આવે. અમારે તનવાની સાહેબ થોડા ઊંઘી રહ્યા છે અત્યારે. તો માણસ જ્યારે સામાજિક પ્રાણી છે તો તમે ઘેર જઈને વાત કરશો કે આજે હું સેમિનારમાં ગયો તો, ગઈ હતી, મમ્મી પપ્પાને વાત કરશો, આજે અમને આટલું બધું સાંભળવા મળ્યું. તો પેલા ટોપીવાળા ફેરિયાએ ઘેર એના છોકરાને વાત કરી કે બેટા આજે તો મારે આવું થયું. વાંદરાઓએ ટોપી માંડ માંડ પાછી આપી. 20 વર્ષ પછી છોકરો પપ્પાના બિઝનેસમાં આવી ગયો અને મારુતિ વાનમાં ટોપીઓ વેચવા માટે ગયો. અને માણસ સામાજિક પ્રાણી છે, એમ ઊંઘ આવે એમ એમણે પણ ઊંઘ આવી ગઈ અને એ સૂઈ ગયો. તો વાંદરાઓ પણ એડવાન્સ થઈ ગયા હતા. દરવાજો ખોલ્યો, બધી ટોપીઓ બોક્સમાંથી કાઢીને લઈ ગયા વાનની. ઊભો થયો એટલે એને ચિંતા નહોતી. કેમ કે એના પપ્પા કહીને ગયા હતા કે બેટા વાંદરાઓ ટોપી લઈ જાય તો શું કરવાનું? આમ કરીને આમ ફેંકી દેવાની. એણે આમ કરીને આમ ટોપી ફેંકી, એકે વાંદરાએ ટોપી પાછી ના ફેંકી. બીજી વાર ફેંકી, એકે વાંદરાએ ટોપી ફેંકી નહીં. એને થયું કે પપ્પા જુઠ્ઠું બોલ્યા હશે. પપ્પા જુઠ્ઠું તો બોલે નહીં, પણ આ તો વાર્તા છે, એટલે એણે વાંદરાને પૂછ્યું કે ભાઈ તમે ટોપીઓ કેમ ફેંકતા નથી? તો વાંદરાએ જવાબ આપ્યો, અલા તારા બાપ દાદા તને કહીને ગયા હતા ને એમ અમારા બાપ દાદાએ અમને પણ કીધું તું બીજી વાર ટોપી ફેંકાય નહીં. માટે થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો આનેથી આપણે શીખ શું લીધી? આનેથી આપણે શીખ શું લીધી? આનેથી આપણે એ લીધું કે આપણે કોન્સ્ટન્ટ અપડેટ થવું પડશે. પહેલાં તો તમે લોકો અહીંયા તમારા કેરિયર માટે અહીંયા આવ્યા અને તમારા સાહેબોએ તમને બોલાયા, તો ખાસ તમારા માટે એકવાર જોરદાર તાલીઓ પાડી દો. આજે તમે આવ્યા છો એ તમારા પોતાના કારકિર્દીને કેરિયર ઘડવા માટે આવ્યા છો. અને હવે પછીનો જે કાર્યક્રમ છે એમાં હું રાકેશભાઈને વિનંતી કરીશ કે આગળના કાર્યક્રમનું સંચાલન કરે. આપે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. મજા આવી બધાને? ટોપીવાળી વાર્તામાં મજા આવી? એક બીજી વાર્તા સાંભળવી છે? હા, એક 2 મિનિટની જ વાર્તા છે અને પ્રસંગને અનુરૂપ છે. કપ છે એ રકાબી સાથે વાત કરતો હતો કે ભાઈ તું તો કેટલી નીચી છે, તને બધા નીચે રાખે છે, મને તો આમ બધા ઊંચે રાખીને મારું એક સન્માન કરે છે. ત્યારે એણે એવું કહ્યું કે ભાઈ રવા દે, તું બધાને ગરમ રાખે છે, જ્યારે હું તો ઠંડે રાખું છું બધાને, અને 5 આંગળીથી બધા મને ઊંચો કરે છે, તને તો કાન પકડીને ઊંચો કરે છે. તો આવો જ સરસ મજાના ગુણ ધરાવનાર એવા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ફોર્મર પ્રેસિડેન્ટ શ્રી જંકુતભાઈ આચાર્ય સાહેબનું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એમનું સત્કાર કરે છે. એમને 2 વર્ષ સમયગાળા દરમિયાન અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને ખૂબ જ ઊંચાઈએ લઈ જઈને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને આખા અમદાવાદની અંદર નામાંકિત કર્યું છે. એ માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એમનું સત્કાર સમારોહ કરવા જઈ રહ્યું છે. આ ક્ષણે હું એમને વિનંતી કરીશ કે થોડા આગળ આવે અને એમને ફૂલોથી સ્વાગત
કરવા માટે હિતેશભાઈ સોનારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમને ફૂલથી સ્વાગત કરે. નિશાંતભાઈ શાહ સાહેબ જે વાઇસ પ્રેસિડેન્ટ છે તેમને વિનંતી કરીશ કે તેઓ એમનું સાલથી સ્વાગત કરે. અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન શ્રી વિજયભાઈ મારુ સાહેબને સ્વાગત કરીશ કે મોમેન્ટોથી સ્વાગત કરે. અને અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો, મિત્રો, આ સત્કાર સમારંભની સાથે આપણે તાળીઓ પણ હોવી જોઈએ, બીકોઝ એ એમને હકદાર છે. કદાચ સ્ટેન્ડિંગ ઓડિશન આપશો તો પણ વાંધો નથી. જોરદાર તાળીઓ મિત્રો. હવે જેને સાંભળવા માટે જેમની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ સાહેબને હું થોડો પરિચય આપી અને એમને આપણે સાંભળીશું. રાજેન્દ્રભાઈશ્રી, આપ વ્યવસાય કોમર્સ ફેકલ્ટી છો. છેલ્લા 10 વર્ષથી તેઓ કારકિર્દી માર્ગદર્શન તરીકે વ્યવસાયિક રીતે કાર્ય કરે છે. તેઓ દિવ્ય ભાસ્કર દૈનિકમાં 8 વર્ષથી કોલમમાં લખવાનો અનુભવ ધરાવે છે. તેઓ છેલ્લા 6 વર્ષથી ગુજરાત રાજ્ય સરકારની માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિકમાં નિયમિતપણે કારકિર્દીની કોલમ લખે છે. કારકિર્દી માર્ગદર્શન તરીકે તેઓએ વિવિધ ચેનલોમાં અનેકવાર લાઈવ પ્રોગ્રામ આપેલા છે. તો આવા મહાનુભાવને સાંભળવા માટે આપણે જોરદાર તાળીથી વધાવીએ. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય સાહેબ શ્રી. ખાસ તો હું તમારા માટે તાલીઓ પાડવા માગું છું. અને મેં તો અહીંયા આગળ કહ્યું કે બચ્ચે કી જાન લોગે ક્યાં. આમાંથી કેટલાક લોકો ઢોકળા માટે બેઠા છે, કેટલાક લકી ડ્રો માટે બેઠા છે, 1 વાગે બસ આવવાની એટલે બેઠા છે. અચ્છા, મારો વોટ કોમર્સને, કારણ કે કોમર્સમાં છે કરિયર. મારો વોટ કોમર્સને, કારણ કે કોમર્સમાં છે કરિયર. એક સ્ટુડન્ટે આર્ટ્સ લીધું, ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી, અને આર્ટ્સમાં બહુ સારી કરિયર બનાવી, બહુ સારો પગાર, બહુ સારું કમાય, બહુ સારી પ્રતિષ્ઠા. અને સોસાયટીની 15 કુંવારી છોકરીઓ એના ઘરે માગા નાખ્યા, પ્રપોઝ કર્યું. મનીષભાઈ નથી પણ હેમાંગભાઈએ જતા રહ્યા. આ લોકો રાજકારણી છે પણ બહુ સારા છે, રાજકારણી હોવા છતાંય સારા છે. હા, પછી એક છોકરાએ સાયન્સ લીધું. પેલું તો ખબર છે ને, આર્ટ્સમાં 15 છોકરીઓના માગા આવ્યા. એક છોકરાએ સાયન્સ લીધું અને સાહેબ એણે સારી કરિયર બનાવી, સારી નોકરી, સારો પગાર, સારી પ્રતિષ્ઠા. સોસાયટી નહીં, આખા ગામમાંથી 50 છોકરીઓના માગા આવ્યા. અને છેલ્લે બાકીના જે આપણા મિત્ર બચ્યા કોમર્સવાળા, સાહેબ એણે કોમર્સ કર્યું, સારી કરિયર બનાવી, સારો પગાર મળે, સારી પ્રતિષ્ઠા. સોસાયટીમાંથી નહીં, આખા ગામમાંથી નહીં, આખા ગુજરાતમાંથી કેટલા માગા આવ્યા? સાહેબ એક જ માગું આવ્યું. પણ સાહેબ એ મિસ ગુજરાતનું હતું. એટલે ક્વોલિટી પર ના જવું, ક્વોન્ટિટી પર ના જવું, ક્વોલિટીમાં બિલીવ કરું. આઈ થિંક ઓડિયો આવી ગયો. અચ્છા, કંઈ વાંધો નહીં, ઓડિયો આવે ત્યાં સુધી.
નવા નવા ઘણા બધા કોર્સીસ છે. તમે જે સેલ્ફી લો છો એ સેલ્ફી ઉપર પણ 2 વર્ષનો કોર્સ છે. 2000ની નોટ પર અવકાશયાન આપણું મંગળયાન ગયું છે. તો મંગળયાન ઉપર હજી આપણે માણસ પહોંચ્યા નથી, ચંદ્ર ઉપર પહોંચ્યા કે કેમ એ પણ એક વિવાદ છે. પણ અવકાશી કાયદાઓનો પણ કોર્સ એ અત્યારે પ્રવર્તમાન આવી ગયો છે. તમે અહીંયા આગળ આવ્યા હશો તો ઘણી બધી તકલીફો વેઠીને અહીંયા આવ્યા હશો. તમને પેલી મેટ્રો રેલના ખાડા ખોદા અને બધાને લીધે નડ્યું હશે. મેટ્રો રેલ આવવાની છે, બુલેટ ટ્રેન આવવાની છે. પણ બુલેટ ટ્રેન આવે, મેટ્રો ટ્રેન આવે એ પહેલાં મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેનના કોર્સ અત્યારથી શરૂ થઈ ગયા છે. આ લેટેસ્ટ માહિતી અમારા રજનીકાંતભાઈ અહીંયા હતા, મહેસાણાવાળા ગયા છે, એમણે જ મને માહિતી આપી. તમને ચા પીવી ભાવતી હોય તો ટી ટેસ્ટરનો પણ એક કોર્સ છે. તમે આમ તો ચાની વાત હજી આવ્યા નહીં બંને નેતાજી. મનીષભાઈને ચાની એલર્જી છે. ચાવાળાનું કહું તો ઊભા થઈને જતા રહે. ચાય પે ચર્ચા કહું તો મારવા દોડે. એનું કારણ છે. પણ આ તો હેમાંગભાઈ તો હું ચા બોલું એ સાંભળવા રહ્યા નથી. લગાવી દો, વાંધો નહીં. એ વખતે તો ચાલ્યું હતું. અચ્છા, તમને મ્યુઝિયમ જોવું ગમતું હોય તો મ્યુઝિયોલોજીનો પણ એક સરસ મજાનો કોર્સ છે. તમે જેવું ગ્રેજ્યુએશન પૂરું કરો, મ્યુઝિયોલોજીનો કોર્સ કરો અને ચટમંગની પટવ્યા તમને મ્યુઝિયમમાં સારી જોબ, સરકારી નોકરી મળી શકે. ઘણા બધા નવા નવા કોર્સીસ આવતા જાય છે. હમણાં લાસ્ટ વીક ફ્યુનરલ મેનેજમેન્ટનો કોર્સ આવ્યો. લાસ્ટ યર ફ્યુનરલ મેનેજમેન્ટ, મતલબ માણસ મર્યા પછીની જે અંતિમ વિધિ કરવાની છે એના ઉપર પણ કોર્સ છે. અને સાહેબ એ કોર્સ 6 મહિનામાં એની જ અંતિમ વિધિ થઈ ગઈ. એ કોર્સ આગળ ચાલ્યો જ નહીં. ઘણા નવા નવા કોર્સીસ આવતા જાય છે. સાહેબ 2022 સુધીની અંદર આપણે ત્યાં આગળ લગભગ ગણતરી મુજબ અચ્છા, હવે આપણી પાસે સમય બહુ ઓછો છે. તમે સ્લાઇડ જુઓ, એના અંગેના કોઈ પણ પ્રશ્નો હોય તૈયાર રાખજો. આપણે છેલ્લે ઓપન ફોરમમાં લઈ લઈશું. આમાં કોમર્સ પ્રત્યે કોઈ પક્ષપાત નથી કે સાયન્સ પ્રત્યે કોઈ પૂર્વગ્રહ નથી. પણ જે હકીકત છે એ તમને કહું છું કે અમર અકબર એન્થોની 3 મિત્રો એક સરખા હોશિયાર. અમરે સાયન્સ લીધું, અકબરે કોમર્સ લીધું અને એન્થોનીએ આર્ટ્સ લીધું. 2 જણાએ સાયન્સ લીધું, 1 જણાએ કોમર્સ લીધું. જેણે સાયન્સ લીધું એણે ડૉક્ટર થયો, બીજાએ એન્જિનિયરિંગ કર્યું અને ત્રીજો આપણો કોમર્સવાળો. હવે સાહેબ જેણે ડૉક્ટર થયો એને કીધું કે કેવી ચાલે પ્રેક્ટિસ? બહુ સરસ પ્રેક્ટિસ ચાલે છે. હું 2 વર્ષમાં મર્સિડીઝ લઈશ, હું 2 વર્ષમાં મર્સિડીઝ ખરીદીશ. એન્જિનિયરને પૂછ્યું ભાઈ કેવું ચાલે તારું કામ? બહુ સરસ ચાલે છે. તો હવે હું 3 વર્ષમાં ઓડી ખરીદીશ. અને છેલ્લે આપણા જે મિત્ર કોમર્સવાળા, બીકોમવાળા, એને પૂછ્યો ભાઈ તારું કામકાજ કેવું ચાલે છે? તું મારુતિ ક્યારે ખરીદીશ? પેલો કે 20 વર્ષ પછી. બધા કે જોયું ને, આ 2 વર્ષમાં મર્સિડીઝ ખરીદે છે, આ 3 વર્ષમાં ઓડી ખરીદે છે, અને મારુતિ ખરીદતા 20 વર્ષ થશે. કેમ ભાઈ? કે સાહેબ મારુતિ બહુ મોટી કંપની છે, એને ખરીદતા તો 20 વર્ષ જેવો ટાઈમ લાગે ને. સાહેબ આ મેન્ટાલિટી, માનસિકતાને સલામ કરું છું. કોમર્સની જે માનસિકતા છે એને સલામ કરું છું. એ મારુતિ ખરીદવા એટલે ચીલાચાલુ ગાડી ખરીદવાની વાત જ નહીં સાહેબ. ગાડી બનાવતી કંપની ખરીદવાની વાત છે. મર્સિડીઝ ઓડી તો હવે બધા ખરીદ. હું કાયમ કહેતો આવું છું, 1 પત્ની 2 બંગલા અને 3 ગાડી કોઈ કરિયર નથી. કરિયર તો સાહેબ એ છે કે 2016માં અમે કહેતા હતા, રુજુતા દિવેકર, આપણે ભારતનો સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? મુકેશ અંબાણી. સાહેબ એ મુકેશ અંબાણીની પર્સનલ ડાયટેશિયન, રાતના 10:30 વાગે મુકેશ અંબાણી ફોન કરે રુજુતા દિવેકરને, રુજુતાબેન બહુ ભૂખ લાગી છે, જો તમે પરમિશન આપો તો એક અડધો ખાખરો ખાઉં. સાહેબ કરિયર આને કહેવાય કે આખા ઇન્ડિયાનો સૌથી રિચેસ્ટ માણસ એ રાત્રે 10:30 વાગે તમારી પરમિશન માગે અડધો ખાખરો ખાવાની. સાહેબ આ વાત થઈ હતી 2016-17ની વાત.
હમણાં લેટેસ્ટ તમને કહું કે સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, આપણી કોમર્સ જનરલ સ્ટ્રીમની વાત છે તો એમાં સાયકોલોજી આર્ટ્સ સેક્શનમાં આવે છે. સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ સાહેબ એને ધોની પણ સલાહ માગે, કોહલી પણ માગે. કોહલી પર બહુ છાણા થપાયા કે ભાઈ કોહલી બરાબર નથી રમતો. હવે એ નથી રમતો એ ઓકે, પણ એમાં પેલા બેનનો શું વાંક? પણ એને બદનામ કરવામાં આવે. અને પછી સાહેબ કોહલી એપોઇન્ટમેન્ટ માગે કે ભાઈ મારે તમને સાયકોલોજીસ્ટ, તમારી સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટની મારે એપોઇન્ટમેન્ટ લેવી છે. અને એ કે અઠવાડિયા પછી આવો. સાહેબ આપણે તો અહીંયા કોહલી આવતો તો આપણે સામે ચાલીને જઈએ. જેની સિગ્નેચર, જેનો ઓટોગ્રાફ લેવા માટે જઈએ. સાહેબ કરિયર એ છે કે આપણે ટાઈમ આપીએ ત્યારે આવે ને, જ્યારે બેઠો હોય ને ત્યારે અડધો કલાક બેસાડે ને બહાર, અને જ્યારે બેઠો હોય ને ત્યારે બીજા ઘણા ધોની બોની બધા બેઠા જ હોય ને બહાર. સાહેબ આવી કરિયર હોવી જોઈએ. હવે આપણે એની અંદર કેટલાક ડિપ્લોમા અને ડિગ્રી કોર્સીસ છે. ઓડિયો ગયો? અચ્છા, આ કોર્સીસ તમે જરા જોઈ લો. આ કોર્સીસમાં ઘણા ખરા કોર્સીસ સાયન્સવાળા માટે પણ અવેલેબલ છે, આર્ટ્સવાળા માટે પણ અવેલેબલ છે. એટલે તમે ખાલી કોર્સીસ જોઈ લો. પછી આ અંગે તમારે કંઈ પણ ડિટેલ્સ જોઈતી હોય તો આપણે ઓપન ફોરમમાં એની ચર્ચા કરીશું. હા, લેટેસ્ટ એક કોર્સની વાત કરીએ. મર્સિડીઝ ને BMW ને ઓડીની વાત કરીએ એટલે ઔરંગાબાદની કુલ વસ્તી, ઔરંગાબાદ શહેરની કુલ વસ્તી 15 લાખની છે, પણ 5100 એને ત્યાં આગળ લક્ઝરિયસ ગાડીઓ છે. એટલી લક્ઝરિયસ ગાડીઓ છે એટલે લગભગ દર 3000 વ્યક્તિ એક લક્ઝરિયસ ગાડી છે. હવે લક્ઝરિયસ ગાડીનું મેનેજમેન્ટનો કોર્સ શરૂ થઈ ગયો. જે પાસે BMW હોય, ઓડી હોય, મર્સિડીઝ હોય, જે બી 30 લાખથી ઊંચીની કિંમતની ગાડીઓ છે એ માટેનો પણ લક્ઝરિયસ કોર્સ શરૂ થઈ ગયો. 4 જગ્યાએ ચાલે. ઔરંગાબાદથી શરૂ થયો છે. સાહેબ મજાની વાત તો હવે આવે છે કે 90,000 રૂપિયાનો 1 વર્ષનો કોર્સ છે. બીટેક થયેલા અને BE થયેલા લોકો એ કોર્સ, સાયન્સ ગ્રેજ્યુએશન થયા પછી, એન્જિનિયર થયા પછી એ કોર્સ કરવા જાય. અને સાહેબ 90,000 રૂપિયાનો 1 વર્ષનો કોર્સ છે. એમાં ટોપ 3 લોકોને 1.5 લાખ રૂપિયા સ્કોલરશીપ આપે. મતલબ ભણવાનું તો ફ્રી છે, ઉપરથી પૈસા મળે. અને લગભગ જે પેકેજ સ્ટાર્ટિંગમાં મળે છે 12 લાખથી 20 લાખનું પેકેજ મળે છે. તો આવા નવા ઘણા કોર્સીસ છે. પણ આપણા મગજમાં પેલું સાયન્સ પ્રત્યેનું એટલું બધું પક્ષપાત કે એ ઘૂસી ગયું હોય છે. હું કોઈ કોમર્સની તરફદારી નથી કરતો, પણ કોમર્સને આપણે બહુ સહન કરવાનું આવે છે. વચ્ચે વોટ્સએપ પર પણ ઘણું બધું આવેલું કે ઓટોમોબાઈલ્સ એન્જિનિયરિંગમાં સરસ મજાની મોટી જીપ બનાવી. જીપ તો તૈયાર થઈ, પણ પછી બહાર કાઢવાની હતી ત્યારે ખબર પડી કે આ તો જીપની સાઇઝ બહુ ઊંચી થઈ ગઈ, હવે કઈ રીતે બહાર નીકળે. તો કે પેલા સિવિલ એન્જિનિયર કે આ ઉપરનું જે છે ને એ થોડુંક કાઢી નાખો, 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. એટલે ઉપરનું જે પ્લાસ્ટર જે છે આપણો દિવાલનું એ. પછી પેલો મિકેનિકલ એન્જિનિયર આવ્યો કે સાહેબ એના કરતાં એક કામ કરો, આપણે જે જીપનું ઉપરનું છે ને એ કાઢી નાખો, 50,000માં પતી જશે. છેલ્લે જ આવે કોમર્સવાળો, છેલ્લે જ આવે સાહેબ જોકમાં. આ બધા વાર્તાઓ કરી સાહેબ, હું હકીકત કહું છું. કોમર્સવાળો આવીને કે કશું ના કરો સાહેબ, 4 વ્હીલમાંથી હવા કાઢી નાખો અને ધક્કો મારીને બહાર લઈ જાઓ. બાકી આપણે જે બધી ચર્ચા કરવાની છે ને એ આ બુકમાં આપેલી જ છે. અને આ બુક તમને ફ્રી ઓફ ચાર્જ મળેલી છે. હું આમાં લખું છું એટલે નથી કહેતો, પણ આનું આખા વર્ષનું લાવાજમ 30 રૂપિયા છે. અને એની પસ્તી તમે વાંચો નહીં, ખાલી પસ્તી ભેગું થાય, પસ્તી કાઢો ને તો 50 રૂપિયા પસ્તીના આવશે. આ બુક 200 પેજની છે, 20 રૂપિયા. આ માહિતી ખાતું બહાર પાડે છે. મને તો ઘણા વખતે એવું હતું કે આ મનીષ દોશી સાહેબ લખશે, હવે મારે નહીં લખવાનું આવે. પણ કોણ જાણે શું થાય, મનીષ દોશી સાહેબને હજી બીજા 4 વર્ષ પછી કદાચ લખવા મળે. એટલે મનીષ દોશી સાહેબ નથી લખતા, હું જ લખું. મનીષ દોશી સાહેબે નથી લખી, છતાંય ઘણી સારી બની છે આ બુક. મેં ઘણો પ્રયત્ન. આની અંદર કોમર્સના અલગ જ ચેપ્ટર્સ છે, આર્ટ્સના પણ છે, તમે વાંચજો. આની અંદર ઘણી બધી, અમે હમણાં વાત કરી મ્યુઝિયોલોજીના કોર્સની પણ વાત છે. આની અંદર ઘણા બધા નવા કોર્સીસની વાત છે એની અંદર, તો તમને મળી શકશે. આ તમે જોઈ લીધું હોય તો એના પછીની સ્લાઇડ. યસ, આ પ્રોફેશનલ કોર્સીસ. આપણે CAની બહુ વાત કરીએ છીએ સાહેબ. CA જે છે ને, ઘણા લોકો CA છે. આપણા નવાબ પટોડીનો સન સૈફ અલી ખાન. સૈફ અલી ખાનની બહેન છે સોહા અલી ખાન, અને સોહા અલી ખાનનો હસબન્ડ છે કૃણાલ ખેમુ. સાહેબ કૃણાલ ખેમુ CA છે.
એટલે આ સીએનો કોર્સ કરનારા એ નવાબ નથી, પણ નવાબનાય જમાઈ છે કે જે નવાબ ખાનદાન છે એની બહુ તો કરીનાબેન બન્યા. પણ આ સીએનો કોર્સ તમને નવી લાગશે, પણ આદિત્ય કુમાર મંગલમ બિરલા, જે આટલા મોટા, આપણે ટાટા બિરલાની વાત કરતા હોય, ટાટા બિરલા ભારતના બિરલા, અદાણી અંબાણી તો પછી આવ્યા, પણ સાહેબ આ જે બિરલા છે, કુમાર મંગલમ બિરલા, એમણે પણ સીએનો કોર્સ કર્યો. હવે સીએના કોર્સની અંદર મેં જે બાજુમાં લખ્યું ACCA કે CFA કે CPA, આ બધા કોર્સિસ, ACCA જે છે ને એની અંદર ACCAનો કોર્સ યુકેનો છે, કોમર્સનો કોર્સ છે. આપણે ત્યાં ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટ્સ બહુ અઘરું છે, પણ યુકેના યુએસના જે મેં ચાર્ટર્ડ એકાઉન્ટ્સ આપ્યા છે એ ઇઝી છે, અહીંયા આગળ ચાલે છે, અને એ કોર્સ પછી તમને US યુકેમાં ઘણી સારી જોબ પણ મળી શકે એવી છે. આમાં ACCA જે કરે છે ને એ લોકોને ACCA થયા પછી ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટીની BScની ડિગ્રી આપે. એટલે સાયન્સવાળા કહે ને BSc તો આપણે ભણીએ કોમર્સ, તો BSc ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટીની તમને આમાં મળે છે. એટલે એવી વાત નથી, પણ કોમર્સવાળાને બદનામ કરવામાં ક્યારેય બાકી નથી રાખ્યું. સાહેબ એક થાંભલો IIMનો આ કેસ છે, IIMનો કેસ છે, એટલે IIM અમદાવાદનો, એટલે મને ખબર છે આ કેસ સ્ટડી, કે એક થાંભલો ઊંચો જેના પર આપણે ફ્લેગ હોસ્ટિંગ કરીએ, એ થાંભલાની ઊંચાઈ માપવાનું કીધું. એટલે બધા એન્જિનિયર આવે ને આમ નાખે ને આમ નાખે, પણ યાર ત્યાં સુધી પહોંચે નહીં, થાંભલો બહુ ઊંચો હતો અને આશરે તો કહેવાય નહીં. એટલે આપણા કોમર્સવાળાને કીધું, એટલે કોમર્સવાળા કે આમાં શું, આ તો મપાઈ જાય ઊંચાઈ. એણે નીચેથી પેલા જમીન ખોદી નાખીને થાંભલો આડો પાડીને પછી ઊંચાઈ માપી લીધી. આ સામાન્ય બુદ્ધિ, કંઈ મોટી વસ્તુ નથી. પણ સાહેબ હવે વાત શરૂ થાય છે. એટલે સાયન્સવાળા શું કહે છે કે આપણે તો લંબાઈ માપવાની વાત હતી, પહોળાઈ માપવાની ક્યાં વાત હતી? સાહેબ આ બદનામીની વાત છે, બ્લેમ કરવામાં આવે કોમર્સ, બાકી આ ઊંચાઈ જ છે. આવી ઘણી બધી વાતો છે. ચપટી પર સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો, રાજેશ બાબુ. સોનાક્ષી સિંહા મને બહુ ગમે આ બાબત, એ ડાયલોગ સાથે છે. પેલો સલમાન ખાન કહે ને કે હું આમ કરી નાખીશ, મને આમ કરતા, હું પ્યારથી વાત કરું છું, નહીં થતો. એટલે પેલી કહે છે થપ્પડ સે ડર નહીં લગતા સાहब, प्यार से लगता है. ઘણી બધી વાત છે, પણ એ નથી કરતો. છેલ્લે મને ખાસ એક વાત કહેવાનું મન થાય છે, એ કહું છું અને મારી વાણીને વિરામ આપું છું, કારણ કે કદાચ તમારા તરફથી જે ક્વેશ્ચન્સ હોય એના મારે આન્સર આપવાના છે. આ જે AEG છે ને, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ, પહેલાં તો આ ગ્રુપ શબ્દ જ ખોટો છે. ગ્રુપ 5, 10, 15, 25, 50 જણનું હોય. આ 200 ક્લાસીસોના સંચાલકો, શિક્ષકોનું ગ્રુપ છે. અને સાહેબ શિક્ષકોના ગ્રુપ છે, સરકારી શિક્ષકોના ગ્રુપ છે, એ લોકોનો સંઘ છે, અને એ લોકો એમના શિક્ષકના જે પ્રાણ પ્રશ્નો છે, વેતન વધારો, 7મો પગાર પંચ અમલમાં મૂકોની બધાની વાતો કરે. સાહેબ આ એકમાત્ર એવો શિક્ષક સંઘ છે કે જે વિદ્યાર્થીઓની વાત કરે છે. અને સાહેબ એટલા માટે હું કહી શકું છું કે 10મા ધોરણના જે 30 માર્ક્સની વાત છે, આ લોકો દિવસ રાત એના માટે કામ કરતા હોય છે. આ 2-3 સાહેબોના તો છે ને ચિંતામાં વાળ બી જતા રહ્યા છે. આ સૌથી મોટા સાહેબ છે ને, એમને ટાલ હતી, આ તો કહું તમને. હવે એમને પછી બધું કરાયું. હમણાં પેલા અમારા હેમાંગભાઈ સાહેબ છે, ચિંતામાં માટે. આ MV પંચાલ સાહેબ ક્યાં ગયા? અરે આ જો આવી સ્થિતિ હતી એમની, અને અમારા જેવાના દોડા આવી ગયા. પણ સાહેબ એ લોકો ખરેખર આના માટે કામ કરે છે. એજ્યુકેશન મિનિસ્ટરને મળે છે, CM સાહેબને મળે છે, DO, આપણે વ્યક્તિગત રીતે કોઈને પેલી ફી વધારા સામે વાંધો હોય તો બોલીને આપણે બેસી જઈએ છીએ. આ લોકો સાહેબ 4-4, 5-5 કલાક ત્યાં ધરણા કરે છે, DO ઓફિસ જાય છે. અને ખરેખર AEG જે કામ કરી રહ્યું છે એ તો ફેડરેશન બની ગયું, આખા ગુજરાત લેવલે એ લોકો કામગીરી કરી રહ્યા છે. અને આ એકમાત્ર છે, આ લોકો બધા પ્રાઇવેટ ટીચર્સ છે, કોઈ સરકારી જમાઈ નથી, કોઈ સરકારી નોકર, ગવર્મેન્ટ સર્વન્ટ નથી. એમને એ જે કામ કરે છે એનું એમને વેતન મળે છે. ધંધો કરે છે, શિક્ષણનો ધંધો કરે છે, પણ ધંધાને ધર્મ માનીને કરે સાહેબ. અને ખરેખર બહુ સરસ એ એક્ટિવિટી કરે છે. અને પરિણામે આ ઇન્દ્રશીલ યુનિવર્સિટી તો એક વાત છે સાહેબ, કેટલીય યુનિવર્સિટીવાળા, કોલેજોવાળા, ઇન્સ્ટિટ્યૂટવાળા આવતા હોય છે અને એ એમની જોડે જોડાતા હોય. ખરેખર આ AEG માટે મને માન છે. છેલ્લે વાત કરીશ કે કાલે 10thનું રિઝલ્ટ છે, જેને 99.50થી વધારે પર્સન્ટાઇલ રેન્ક આવે, PR 99.50થી, એ લોકો દિવ્ય ભાસ્કર 2nd ફ્લોર પર ઓડિટોરિયલમાં આવી જજો.
ત્યાં હોઈશ, નહીં તો પ્રતિક ભટ્ટને તમે મળી લેજો, તમારા ફોટા ને બધું છપાઈ જાય. પાછળથી એવું કહે કે ભાઈ આ અમારો ફોટો આ ક્યાં ગયા પાછા આ જંકૃતભાઈ એ કે અમારા સ્ટુડન્ટનો ફોટો ના, એવું બધું ના થાય. એટલે અહીંયા આગળ ચોખ્ખી જાહેરમાં જ વાત કરી દેવાની, પાછળથી આપણે એવું કશું કહેતા ફાવતું નથી. પણ ખરેખર તમે લોકો ઘણું સારું રિઝલ્ટ આવો, અને જેનું રિઝલ્ટ નથી આવતું ને સાહેબ, અને આ બીજી મજાની વાત, એજીની અંદર એવું નથી કે બધા શિક્ષકો જ છે. આના જે પ્રમુખ છે સુહાગ સર, એ કોર્પોરેટ સેક્ટરના મોટા ટ્રેનર છે. અહીંયા પેલા મેથ્સ સાયન્સ ભણાવતા શિક્ષકો નથી, અહીંયા હેન્ડરાઇટિંગ કઈ રીતે કાઢવા ને એના ટ્રેનર છે. આજે આપણે સરસ મજાનું મંચનું સંચાલન કર્યું, એ માઇન્ડ પાવર મેમરીના સાહેબ આવો ને બહાર. એટલે અહીંયા બધા જ પ્રકારના લોકો સાહેબ, અધૂરામાં પૂરું હતું. તમારા પેલા હેમાંગભાઈ સાહિત્યકાર છે, બહુ મોટા સાહિત્યકાર, બહુ મોટા કવિ ને લેખક છે. અમે એમાંથી બહુ પ્રેરણા લઈએ છીએ. જે મેં 2 ટર્મમાં નથી કર્યું, એમણે પહેલી ટર્મના 1 મહિનામાં કરી બતાવ્યું છે. એટલે અમે ખરેખર અમે માનીએ છીએ કે એમનામાં જે નેતૃત્વના સારા ગુણો છે એનાથી આ બધું શક્ય બન્યું છે. તો હું તમને ખાલી એટલું રિક્વેસ્ટ કરીશ, જો તમે આ બધા સાહેબોના સ્ટુડન્ટ હો તો બહુ સારી વાત છે, પણ તમે ન હો અને બહારથી કંઈક સાંભળીને આવ્યા હોય તો તમે તમારા શિક્ષકને કહેજો કે તમે સાહેબ એજીના સભ્ય છો. આ એક લાયકાત થઈ જશે. જેમ આપણે કહીએ BIS હોલમાર્ક બહેનો કહેતી હોય 2000, ISO 2000. સાહેબ તમે જ્યાં પણ શિક્ષણ લેતા હોય તમે ખાલી એક જ વસ્તુ જો કે તમે એજીના સ્ટુડન્ટ, એજીના શિક્ષક છો, તો સ્વાભાવિક રીતે તમારામાં સારામાં સારી ગુણવત્તા હોય. બાકી રવિન્દ્રનાથ ટાગોર ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 3 વાર ફેલ થયેલા અને પાછળથી નોબેલ પારિતોષિક જીતેલા. રમણીક અરાલવાળા મને બહુ ગમે, થોડું ઘણું હું લખું છું હેમાંગભાઈમાંથી પ્રેરણા લઈ લઈને. તો સાહેબ રમણીક અરાલવાળાનો એક કેસ યાદ રાખજો. આપણે ભૂલી જઈએ રવિન્દ્રનાથ ટાગોરને, એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 3 વાર ફેલ. રમણીક અરાલવાળા મને એટલા માટે ગમે છે, એ જોરદાર કવિ, એવા જોરદાર કવિ કે 9મા ધોરણમાં ભણતા હતા અને એમની કવિતા 10મા ધોરણની ચોપડીમાં આવતી હતી. 9મા ધોરણમાં એ ભણતા હતા અને એમની ચોપડી 10મા ધોરણમાં આવતી. આ હું એટલા માટે કહું છું કે મારા પર વોટ્સએપ મેસેજ આવે કે ભાઈ સચિન જુઓ, આપણે પેલી અંબાણીની વાતો થાય કે અંબાણીને 1990માં અમુક કંઈક 200-500 કરોડની લોન નહોતી મંજૂર કરી ICICI, કે ભાઈ તમે કઈ રીતે પાછી આપશો, તમારી પાસે એટલી ઓકાત હેસિયત નથી. અને સાહેબ 20 જ વર્ષ પછી એના છોકરા એ આખી ICICI બેંક ખરીદવા તૈયાર થઈ ગયા. એટલી એમનામાં એને કયા સફળતા. સચિન તેંડુલકર પોતે 12th ના પાસ થયો, પણ એને 12થમાં એનો લેસન આવે છે. તો આ બધી સફળતાની વાત થાય. પણ સાહેબ મને તો રમણીક અરાલવાળા ગમે છે કે SSCમાં કોઈ છોકરો ગુજરાતીના ટીચરને કે સાહેબ આમાં હજી સમજણ ના પડી, કવિ શું કહેવાય, કવિની હૃદયની વેદના શું છે, કવિ શું, સવાલ જવાબ તે આખી અલગ વસ્તુ છે. પણ એટલે પેલા કે એક કામ કરો, 9મા ધોરણમાં પેલો રમણીકયો છે ને એને બોલાવી લો. સાહેબ તમે નહીં આન્સર આપો, રમણીકયો શું આન્સર આપણ કે બોધા આ રમણીકિયાની જ કવિતા છે. એ ભણે 9માં પણ 10માં. તો વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. અને આપણે ઓપન ફોરમમાં તમારા પ્રશ્નો કદાચ હું અને હિરેન સર અમે 2 જ બચ્યા છે. બધા બેટ્સમેનો આગળ દાવ લઈને જતા રહે ઓપનિંગ, પણ જે કંઈ અમને આવડશે એવા જવાબો આપીશું.